મૂળજીની મર્દાનગી બનેલી ઘટના। આણંદની ઊભી બજાર વીંધીને એક ગોસાઈ હાલ્યો જાય છે। એની સાલમાં નરિયો રૂવાબ નીતરે છે। મોં ઉપર કરડાકી પથરાયેલી છે। મૂછના વળ ચડાવ્યા છે। પગમાં સમસમતી રાઠોડી મોજડી છે। આણંદમાંથી રાજસત્તાનો દોરદમામ જમાવનાર ગોસાઈ કોરડાનો જવાન મગરૂબીમાં મહાલતો હાલ્યો જાય છે। ત્યાં તો પાછળથી પડકાર થયો, એલા જરાક ઊભો રહેજે। પોતાનું દમદમામ દેખાડતા ગોસાઈએ ડોક મરડીને પાછું વળીને જોયું તો મૂળજી જોશી। આણંદનો મૂળજી જોશી એટલે ભડનો દીકરો, ભલભલાને ભૂપાઈને બેઠેલા। મૂળજી ઉપર મગદૂર નથી કોઈની કે આંખ માંડી શકાય। શીલા જેવી છાતી ઉપર રુદ્રાક્ષની માળા ઝૂલે, પહોળા કપાળમાંથી ત્રિપુંડ તાણે, ડાબા ખંભે રાતદી રાંધવા જેવી જનોઈ પડી રહે। આવા મૂળજી જોશીએ ગોસાઈને પડકાર્યો। રાજસત્તાના ધોમ કેફમાં જબોળાયેલા ગોસાઈએ મૂળજીને જવાબ દીધો, એલા શું છે? મૂળજીએ ટાઢે કોઠે ઉત્તર વાળ્યો કે બીજું તો કાંઈ નહીં, આ બે તલવાર કાં? ગોસાઈ પોતાના બે ખંભે બે તલવારો ટીંગાડીને ફરતો હતો। મૂળજીના આવા તોછડા વર્તનથી ગોસાઈ ધૂંધવાઈને બોલ્યો, લોટ મંગા, તલવારોનો ભાર મારો ખભો ઝીલે છે, તારો નહીં। લોટ મંગા વેણ મૂળજીને બરસીના ઘાની જેમ ખટક્યા। એની આંખ લાલ બની, લોહીમાં ગરમાવો આવ્યો। બંદૂકની ગોળી છૂટે એમ મૂળજીના મોંમાંથી બોલ વસૂટ્યા, ગોસલા, હું એક તલવાર બાંધું ને તું બે, એ કેમ બને? તારામાં ને મારામાં ફેર શાનો? તું લોટ મંગો ભામઠો ને હું રાજનો ભાયાત, ભલો ભૂપ કેમ નથી? આ આણંદમાં હું જીવતા બે તલવાર કોઈની બંધાતી નથી। પોતાનો તુકારો કરનાર બ્રાહ્મણ સામે બે ડગલા સામો ચાલીને ધુરુક્યો, કહું છું, પાછો વળી જા, પાછો વળું। તારાથી ખંભેથી આ બીજી તલવાર ઉતારી નાખી દે। અરે, તારી જાતનો ભામટો મારું, તારી જેવા મારી તલવાર ઉતારે તો જન્મ લીધો ન લીધો ને? મોકળે મોઢે બોલતા ગોસાઈએ સામે મૂળજી જોશી બોલી ઉઠ્યો, સમ્યા હાથે બીજી તલવાર ઉતારી નાખ, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી, તો આવી જા પટમાં। કહીને ગોસાઈએ તલવાર તાણી, પેલા બથોબથ બાંધી લઈએ ને પછી તલવારથી, બોલીને મૂળજી જોશીએ પોતાની તલવારનો એક કોર ઘા કર્યો ને ગોસાઈએ પોતાની બંને તલવારોનો આઘી અડસેલી દીધી। આણંદની ભર બજારે પાડા જેવા કાંધરોટા નાખી બંને જણા બથોબથ આવી ગયા। મૂળજી જોશીએ ગોસાઈને કેડેથી પકડીને હેઠો પછાડ્યો। નાળિયેરની કાસલી તફાક કરતી તૂટી જાય એમ ગોસાઈનું માથું આણંદની ભર બજારમાં વધેરાઈ ગયું। પલકવારમાં ગોસાઈના પ્રાણ ઉડી ગયા। આણંદની બજારના બારણા ભડોભડ ભીડાઈ ગયા। જાણે કશું જ બન્યું ન હોય એમ ધૂળમાં ખરડાયેલી પોતડી ખંખેરી મૂળજી ઘરે ગયો। ઊંડી શેરીની ધબોળી પોળમાં મૂળજીનું રહેણાંક। ખખડી ગયેલી માં મૂળજીને આવતો ભાળીને બેઠી થઈને બોલી, ગગા, બહુ મોડું કર્યું, રોટલો ખાઈ લે। હાથ મોં ધોઈને મૂળજી ખાવા બેઠો। ઘડસા જેવા 5 રોટલા પેટમાં ધરબીને માથે બોઘરણું એક દૂધ ઢીંચીને માથે ભીનું ફાળિયું ઓઢીને ઊંઘી ગયો। આણંદમાં ગોસાઈ ઠાર મરાયાના વાવડ પાડ ગામમાં પૂગતા ભેળા જ નાપડાના ગોસાઈના 200 ઓરડામાં ખળભળાટ મચી ગયો। 200 ગોસાઈ બરકંદાજો ભભૂકી ઉઠ્યો। આણંદનું ભામટું ગોસાઈનું ભોળું રેડીને સુખની નીંદર તાણે તો ગોસાઈનું ગોતર લાજેને ખોરડે ખોરડેથી ગોસાઈઓ નીકળી પડ્યા। ભાલા, બરસી, કરડિયાઓ, જેને જે હાથમાં આવ્યું એ હથિયાર લઈને 200 જણાએ આણંદનો માર્ગ પકડ્યો।
એક હારે ધરતી ઉપર 400 પગલા પડતા ધૂળની ડમરીઓ સડવા માંડી. 200 જણાના મનમાં મૂળજી જોશીને મોતની પસેડી ઓઢાડી દેવાની દાઝ હતી. શિકારની પાછળ સલાંગ મારતો સિંહ દોડે એમ 200 ગોસાઈઓનું ધાડું આણંદની માથે ધોળિયું આવતું હતું. આભને છેડે સૂરજ દાદો ઉતરી ગયો હતો. આણંદની માથે રોળ્ય કળ્ય દી હતો. આકાશમાંથી અંધારું ઉતર્યું કે ઉતરશે એવી વેળા હતી. એવે ટાણે ધાબાળી પોળના ભેડાયેલા તોતિંગ દરવાજામાંથી ધડીંગ ધડીંગ ઘા પડ્યા. ઊંઘમાં આળોટતા મૂળજી જોશીના કાન સમક્યા. માથેથી ફાળિયું ફગાવી એ બેઠો થયો. ત્યાં તો પડકારો સંભળાયા, બારો નીકળ ભડના દીકરા. મૂળજીએ સામો હાકોટો કર્યો, ઊભા રેજો આવું શું. એણે ખીટીએ ટીંગેલી ઢાલ તલવાર હાથ કર્યા ને ઠેક મારીને પડથાર પરથી હેઠો ઉતર્યો. હેઠા ઉતરતા દીકરાને જોઈને મામલો પારખી ગયેલી મૂળજી જોશીની માએ સાથ દીધો. ગગા ઊભો રેજે, અથરો થામા. બોલતા માએ પસવાડે હડી કાઢી. ડોશી દીકરાને આંબે એ પહેલા તો પોળના દરવાજાને ભીડેલી ભોગળ મૂળજીએ ઉઘાડી નાખી. સામે દરિયાના મોજાની જેમ લોઢ મારતા 200 ગોસાઈઓને ભાળ્યા. દીકરો હમણાં આ કાળ જેવા દુશ્મનોના હાથમાં રોટલાની જેમ ટીપાઈ જશે એમ જાણી મૂળજીની માં બેયની વચ્ચે ઊભી રહીને મૂળજીને વારવા લાગી. જનેતાને આડી ઊભેલી જોઈ મૂળજી બોલ્યો, માં તમે આડેથી આઘા થાવ. માં બરાડી, ના ગગા, ધીંગાણું નથી કરવું. મૂળજીનો મિજાજ ગયો. એ તાડુક્યો, માં આઘી ખસ. આમાં આડી આવીશ તો મને જન્મારા ભેરનું મેણું રહેશે કે. મૂળજીએ માની આડેશે જીવ બસાવ્યો. ક્રોધથી કાળ જેવું રૂપ ધારણ કરીને આવેલા 200 ગોસાઈઓની સામે ગગાને ધીંગાણે સડવા દેવાનો જનેતાનો જીવ ન હાલ્યો. એ બોલતી ગઈ, ગગા કહું છું ઘરમાં હાલ્યો જા. પોતાનું મોત બગાડનારા માં ઉપર મૂળજીને ક્રોધ ચડ્યો. એણે તલવારનો ઘા કર્યો. દીકરાનો ઘા સૂકવીને ઘરડીમાં એક કોર ખસી ગઈ. ચટકેલો ઘા પોળના દરવાજા માથે પડ્યો. મજબૂત દરવાજા ઉપર મૂળજીનો જોરાવર ઘા પડતા 4 આંગળા ઊંડો ઉતરી ગયો. આવા બળુકા ઘાને 200 જણ ફાટી આંખે જોઈ રહ્યા. પોતાના માર્ગને અવરોધીને ઊભેલી જનેતા એકોકોર હડસેલાઈ જતા મૂળજીએ કૂદીને તલવાર વીંજી. 200 દુશ્મનોની વચ્ચે ધીંગાણે પડેલા મૂળજીએ કંઈકને વેતર્યા. મૂળજીની જોરાવરી સામે નાપાડાનું ધાડું ધ્રુજી ગયું. મૂળજીને મોતની પસેડી ઓઢાડવા આવેલાની મનની મનમાં રહી ગઈને મુઠ્ઠીઓ વાળીને નાપાડના માર્ગ ભણી ભાગ્યા. ભાગતા દુશ્મનોને આણંદના પાદર સુધી પાછળ પડી મૂળજીએ પડકાર કર્યો ને ક્યાંય સુધી મૂળજી તલવારને વીંઝતો રહ્યો. આજે પણ મૂળજીની મર્દાનગીની સાક્ષી પૂરતો પોળના કમાડ ઉપર મૂળજીની તલવારનો ઘા મોજૂદ છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.